નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટીમ વેજીટેબલની એક હેલ્ધી રેસીપી જોઈશું અને ચલતે ચલતેમાં સાચા ગુરુ અને સારા ગુરુનો તફાવત સમજીશું. મિત્રો, આજે તમારે અમારી માટે એક ફેવર કરવાની છે. આ રીતે લાઇક અને શેરની બાજુમાં હાઇપનું બટન હોય છે, તો વિડીયો અપલોડ થાય એના 1-2 દિવસમાં તમારે એકવાર આ બટનને પ્રેસ કરવાનું છે, જેનાથી અમારો વિડીયો વધુ લોકો સુધી પહોંચી શકશે. આજે આપણે હેલ્ધી અને પૌષ્ટિક સ્ટીમ કરેલા વેજીટેબલ બનાવીશું. એમાં આપણે બીટ, બ્રોકોલી, યલો ગાજર, ઓરેન્જ ગાજર, કાકડી, સ્પ્રાઉટેડ મગ અને 3 કલાક પલાળેલા શેંગદાણા વાપરીશું. આપણે એને ધોઈ લઈએ. બીટમાં રહેલા નાઇટ્રેટ્સ હાઈ બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ કરે છે. બ્રોકોલી એક સુપરફૂડ છે જે પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં એવા ગુણો છે જે અમુક પ્રકારના કેન્સરના જોખમને ઘટાડી શકે છે. બ્રોકોલીમાં કેલ્શિયમ અને વિટામિન કે પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે હાડકાં મજબૂત કરે છે. બ્રોકોલી ફાઇબરથી ભરપૂર હોવાથી તે પાચન ક્રિયા સુધારે છે અને કબજિયાત દૂર કરે છે. ખરેખર અમારે 3 દિવસ ટ્રાવેલિંગમાં ઊંઘ અને આહાર સાથે કોમ્પ્રોમાઇઝ કરવી પડી છે, એટલા માટે અમે આજે આ રેસીપીનો વિચાર કર્યો છે. ફણગાવેલા મગમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે, જે સ્નાયુઓના નિર્માણ અને શારીરિક શક્તિ માટે ખૂબ જ જરૂરી છે. સ્પ્રાઉટને થોડા બાફી લઈએ. શેંગદાણાને આપણે આ રીતે થોડા બાફી લઈશું. ગાજરમાં રહેલું બીટા કેરોટીન આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે. ગાજરમાં વિટામિન સી અને કેટલાક એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. ગાજર કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જેથી હાર્ટ હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. બીટ યાને ચુકંદર. બીટ લોહી વધારવા માટે સૌથી વધુ જાણીતું છે. તે શરીરમાં લોહીની ઉણપ દૂર કરે છે. કાકડીમાં લગભગ 95% જલતત્વ હોય છે, જે શરીરને હાઇડ્રેટેડ રાખે છે. તેમાં કેલરી ખૂબ ઓછી હોય છે, તેથી તે વજન ઘટાડવામાં મદદ કરે છે. કાકડી ત્વચાને ચમકદાર બનાવે છે અને આંખોની બળતરાને દૂર કરે છે. મિત્રો, આ ખૂબ જ હેલ્ધી અને સુપાચ્ય રેસીપી છે. ક્યારેક તબિયત નાદુરસ્ત હોય તો આ રેસીપી ટ્રાય કરજો. વિરાટ કોહલી કોઈક વાર 3 ટાઈમ આ ફૂડ જમે છે. સ્ટીમ કરેલા વેજીટેબલ્સ, થોડા સ્પ્રાઉટ અને જીરું, મીઠું અને મરી પાવડર, આટલું જ એમાં નાખે છે અને 3 ટાઈમ સુધી ફક્ત એ જ વસ્તુ ખાય છે. સામાન્ય મગ કરતાં ફણગાવેલા મગ પચવામાં ખૂબ જ હળવા હોય છે. તેમાં રહેલા એન્ઝાઇમ્સ પાચન શક્તિમાં સુધારો કરે છે અને ગેસ જેવી સમસ્યાઓ ઘટાડે છે. ફણગાવેલા મગમાં ફાઇબર વધુ હોવાથી અને કેલરી ઓછી હોવાથી તે ખાવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી, જે વજન ઉતારવામાં મદદ કરે છે. ફણગાવેલા મગ શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવામાં મદદ કરે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. મગની ફણગાવાની પ્રક્રિયાથી તેમાં વિટામિન સી, વિટામિન કે અને આયર્નનું પ્રમાણ વધી જાય છે, જે લોહીની ઉણપ દૂર કરવામાં મદદરૂપ થાય છે. ફણગાવેલા મગમાં રહેલા પોષક તત્વો ત્વચાને કુદરતી ચમક આપે છે અને વાળ ખરતા અટકાવવામાં મદદ કરે છે. આપણા કલરફુલ વેજીટેબલ બોઇલ થઈ ગયા છે. હવે આપણે ડીશ તૈયાર કરી લઈએ. વેજીટેબલને સરસ સજાવી લઈએ. ઉપર મીઠું, મરી પાવડર અને ચાટ મસાલો છાંટીશું. તમે તમારા મનપસંદ ડ્રેસિંગ ઉમેરી શકો છો. મિત્રો, આજે સંત કબીરના વિચારોના માધ્યમથી આપણે એક બહુ જ ઊંડા વિષય પર વાત કરીશું.
સાચા સદગુરુ અને સારા ગુરુ વચ્ચેનો ભેદ. મિત્રો, ફરીથી કહું છું, મારા વિચાર કે મારી વાત માનશો નહીં, પણ એને જાણજો અને એ વિશે વિચાર કરજો. કબીરા સોઈ પીર હૈ જો જાને પર પીર, જો પર પીર ન જાનહી સો કાફીર બે પીર. આજનો સમય એવો છે જ્યાં ડગલે ને પગલે ગુરુઓ મળી રહે છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું તેઓ આપણને મુક્તિ તરફ લઈ જાય છે કે ભ્રમ તરફ? મોટાભાગના સારા કહેવાતા ગુરુઓ આપણને ક્રિયાકાંડમાં ગૂંચવી નાખે છે. તેઓ કહેશે, આટલી આરતી કરો, આ મંદિરે જાઓ, આટલા ઉપવાસ કરો, તમારે ફલાણી કથા કરાવવી પડશે. આ બધું મનની શાંતિ માટે ઠીક છે, પણ આ અંતિમ સત્ય નથી. સદગુરુ એ છે જે તમને બહારના મંદિરોમાં ભટકાવવાને બદલે તમારા ભીતરના મંદિર સુધી પહોંચાડે. સાચો ગુરુ એ નથી જે તમને મૂર્તિમાં પૂજા બાંધે, પણ એ છે જે તમને મૂર્તિમાં રહેલા તત્વને ઓળખતા શીખવે. સાચો ગુરુ કર્મકાંડ નહીં પણ કર્મનો સિદ્ધાંત સમજાવે છે. સાચો ગુરુ તમને એ નથી શીખવતો કે મૃત્યુ પછી શું થશે, પરંતુ એ શીખવાડે છે કે આ સમયે અત્યારે આનંદમાં કેવી રીતે જીવવું. જો ગુરુ તમારી પાસે માત્ર દક્ષિણાની આશા રાખે તો એ વેપાર છે, પરંતુ જો ગુરુ તમારા અહંકારને ઓગાળી નાખે તો એ સાચો માર્ગ છે. સાચો સદગુરુ ફિલોસોફીના થોથા નથી ભણાવતો, એ તો જીવનની નાની નાની મુશ્કેલીઓમાં સ્થિર કેમ રહેવું એ શીખવે છે. સાચો ગુરુ એ છે જેના સંગાતમાં તમને કોઈ ચમત્કારની અપેક્ષા ન રહે, પણ તમારો સ્વભાવ બદલાવા લાગે. લોકો પૂછે કે સાચા ગુરુને ઓળખવા કેવી રીતે? કબીર સાહેબનો બહુ સીધો જવાબ છે, ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન મોક્ષ, ગુરુ બિન લખે ન સત્ય કો, ગુરુ બિન મિટે ન દોષ. જે ગુરુ તમને ભય બતાવે કે જો આમ નહીં કરો તો પાપ લાગશે, એ ગુરુ ડરનો વેપાર કરે છે. પણ જે ગુરુ એમ કહે છે કે તારા ભીતરમાં જ પરમાત્મા છે, તું જ પ્રેમનું સ્વરૂપ છે, એ જ ગુરુ સાચો. સાચો ગુરુ તમને ગુલામ નહીં પણ જાગૃત બનાવે છે. મિત્રો, માળા ફેરવવી કે મંદિરે જવું ખોટું નથી, પણ એને જ ધર્મ માની લેવો એ ભૂલ છે. સાચો ગુરુ તો એ છે જે તમારી ભીતર એવો દીવો પ્રગટાવે કે તમને આખા જગતમાં પ્રેમ અને કરુણા સિવાય બીજું કંઈ દેખાય જ નહીં. અને ગુરુ એટલે એવું નહીં કે કોઈ વ્યક્તિ છે કે કોઈ ભગવાધારી છે. ગુરુ તમારા માતા પિતા બી હોઈ શકે, તમારી પત્ની કે તમારા પતિ પણ હોઈ શકે, તમારા મિત્ર પણ હોઈ શકે. તો મિત્રો, સદા સતર્ક રહેજો. આપનો કોણ સાચો ગુરુ છે એને ખાસ ઓળખજો. આવતા વિડીયોમાં ફરીથી મળીશું. જય ભારત, વંદે માતરમ.